જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે જે જીરાની ખેતી કરતા હોય એ ખેડૂત ભાઈઓ માટે ખાસ વિડીયો છે। તો આપણી વિડીયોમાં વાત કરવાની છે કે જે ખેડૂત ભાઈઓ છે એની જીરામાં 8 દિવસની આજુબાજુ જીરું હોય ને પાણી આપ્યું હોય જીરામાં, તો એમાં શું રોગ આવવાની શક્યતા રહે ને શું બગાડ થાય જીરામાં, તેના વિશે વાત કરવાની છે। ને જે પાણી આપ્યું હોય 7 દિવસની આજુબાજુ ને જે જીરાનો બગાડ થતો હોય અને એમાં આપણી શું બગાડ થાય ને આપણે એનો ઉપાય કાં, જેથી કરીને કઈ દવાનો આપણે ઉપયોગ કરવો, એનો આપણી વિડીયોમાં સંપૂર્ણ વાત કરવાની છે। તો વિડીયોમાં જોડાઈ રહીજો। તો ખેડૂત ભાઈઓ, પહેલાં આપણી વાત કરવાની છે કે જે ઘણા ખેડૂત ભાઈઓ હોય એ જોયું છે કે ઘણા ખેડૂત ભાઈઓ છે સાહસ કરતા હોય 5 દિવસની આજુબાજુ જીરું થતું હોય, જે આછી જમીન વાળા હોય એ વધારે સાહસ કરતા હોય પાણીનું, અને જાડી જમીન વાળા છે એ તો બિલકુલ ન કરતા હોય સાહસ। એનું કારણ છે કે એમાં ભેજ પૂરતો હોય અને એમાં બધા દવા છાંટવાના પંપથી જીરું પકવતા હોય। ઘણા તમે સાંભળ્યું છે કે દવા છાંટવાનો પંપ હોય એનીથી પાણી જીરામાં આપે અને જીરું પકવાઈ લેતા હોય ઘણા ખેડૂતો। તો ઘણા ખેડૂતો આવી આછી જમીન હોય જે કાકરિયાર ને જે રાતડી જમીન હોય એમાં સાહસ કરતા હોય, તો જે 5 દિવસની આજુબાજુ જેણે 8 દિવસનું જીરું હોય ને જેણે પાણી આપ્યું હોય તો એમાં રોગ આવવાની શક્યતા વધારે। એક તો આપણી ભેજ વધી જતો હોય એટલી વાદળછાયું કે વાતાવરણ કદાચ 1 દિવસ કે થયું હોય, ખાલી 1 દિવસ પણ બહુ થપડે જીરા માટે, તો એમાં જે કાળી શરમી આવવાની શક્યતા રહે। પછી બીજા નંબરમાં જે આપણી શરૂઆતમાં જીરા હોય ત્યારે લીલો હુકારો આવતો હોય એ પણ અત્યારે આવવાની શક્યતા રહે। એવું નંબરે કે લીલો હુકારો ન આવે, એ પણ આવવાની શક્યતા રહે। બીજા નંબરમાં પીરો હુકારો, જે પીરીઓ કહે એ પીરો હુકારો પણ આવવાની શક્યતા હોય। એટલે આપણી 8 દિવસની આજુબાજુ જીરું હોય ને પાણી પીવરાયું હોય તો એમાં કાળી શરમી, લીલો હુકારો અને પીરો હુકારો આવવાની શક્યતા હોય। તો એવા આપણી દવાનો ઉપયોગની વાત કરીએ કે કદાચ આપણી પાણી વાર્યું હોય 8 દિવસની આજુબાજુ જીરામાં અને જો આ પ્રોબ્લેમ આવી હોય આપણા જીરામાં, તો ખાસ કરીને કે જે વાતાવરણ બગડતું હોય ને વાતાવરણ જે વાદળછાયું હોય એવું થતું હોય તો આ બગાડ આવવાની શક્યતા રહે। અને ભેજ વધારે હોય પૂરતો પ્રમાણમાં અને કિયારા ભરાવા દીધા હોય પાણીના, એટલે આ રોગ આવવાની શક્યતા વધારે રહે। અને તો એના ઉપાયની આપણી વાત કરીએ ખેડૂત ભાઈઓ કે કદાચ કાળી શરમી આવી હોય આપણા જીરામાં તો એની દારૂ છે એ કાળું કલરની થતી જતી હોય અને પાંદડા કારા બળતા જતા હોય, અને જે એનો દાણો હોય એ દાણો છે એ ઝીણો રહેતો હોય અને કારો પડતો જતો હોય, આવી સમસ્યા થતી હોય કાળી શરમીમાં। તો બધાને ખબર જ છે કે એમાં ગેલેલિયાનો ઉપયોગ વધારે ખેડૂત ભાઈઓ કરે અને એનું રિઝલ્ટ સારું છે। એટલે આપણી બધાના ખેડૂતોના અનુભવ પ્રમાણે આપણી વાત કરીએ તો એમાં ખેડૂતોનું ગેલેલિયો વધારે જાણીતું અને પસંદ આવે। તો ઠીક છે કે જે ગેલેલિયો છે એ લીલો હુકારો, આ કાળી શરમી અને જે આ પીરો હુકારો છે એ બધાયમાં રક્ષણ આપે અને બધાયનું નિયંત્રણ કરે ગેલેલિયો। પણ એક ખાસ કે જે પીરો હુકારો કહે એમાં જે વધારે મારો અનુભવ પ્રમાણે વાત કરાના તો જે ધાનુકાનું જેનેટ પ્લસ આવે ને એમાં એનું રિઝલ્ટ વધારે છે જે પીરો હુકારો હોય। તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ તમારે આવી રીતના પોઝિશન છે અને ઘણાયની આવી પોઝિશન છે અને ઘણાય સાહસ કર્યું છે જીરામાં, અમુકને વાંધો નહીં આવ્યો હોય, જીરામાં બગાડ નહીં આવ્યો હોય અને અમુક ખેડૂતોની બગાડ આવ્યો છે કે જેથી આ 8 દિવસની આજુબાજુ પાણી વાર્યું છે અને અમુકને બગાડ આવ્યો છે અને અમુકને નહીં આવ્યો હોય બગાડ। તો ઘણાને બગાડ આવ્યો છે તો આ વસ્તુનો આવ્યો છે કે કાળી શરમી આવી છે, કાં તો પીરો હુકારો આવ્યો છે ને કાં તો લીલો હુકારો આવ્યો છે। એટલે જો તમારે પીરો હુકારો આવ્યો હોય તો ધાનુકાનું જેનેટ પ્લસ આવે એનો છંટકાવ કરજો, અને કદાચ તમારે કાળી શરમી ને લીલો હુકારો નહીં આવ્યો હોય તો તમે ગેલેરિયાનો ઉપયોગ કરજો। તો એના માટે
આ દવાના બેસ્ટ રિઝલ્ટ છે. તો ઘણાની આવી પોઝિશન છે અને ઘણાની અનુભવી છે ખેડૂતોની, અને ઘણા જોયું પણ છે. ઘણા ખેડૂતો સાહસ કરતા હોય. ઠીક છે, સાહસ છે એક આપણી સાહસ વસ્તુ છે એ, કે જેથી કરીને ગયા વર્ષે ખેડૂતોએ કાંઈક પણ અનુભવ કર્યો છે એના માટે કે પાણી નહીં વાર્યું હોય ને કદાચ ઉત્પાદન ઓછું થયું છે અને દાણો ઝીણો રેગો છે, કદાચ પાણીના હિસાબે જે આછી જમીન હોય એમાં આવો પ્રશ્ન થતો હોય, એટલા માટે ખેડૂતો અવાર સાહસ કરતા હોય. તો એમાં કોઈ ખોટું નથી, પણ જેમાં આ રીતના રોગ આવે તો એનું આ રીતના નિયંત્રણ કરજો. ખાસ કરીને તો ખેડૂત ભાઈઓ, વિડીયો કાંઈક ફાયદો થયો હોય ને સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળીએ પાછા બીજો વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.